नमो रिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सब्बसाहुणं ऐसो पंच नमुक्कारो सब्ब पापप्रणाशनं मंगलाणं च सव्येसिं परमं हवै मंगलम. આપણે એ જોયું કે જેમ જેમ દ્રષ્ટિઓમાં આત્મા આગળ વધે છે તેમ તેમ એના વિકાસની જે ગતિ છે, મોક્ષ માર્ગ કાપવા માટે એની જે સ્પીડ છે એ વધતી જાય છે. અને એનું કારણ એની આંતરિક સંવેદના, અંદરની એની જે શું કહેવાય કે એની સૂઝ કે એનું જે અનુભવ જ્ઞાન છે એ ત્યાં કામ કરતું હોય છે. એટલે આ અનુભવ જ્ઞાનના કારણે જ આત્મા મોક્ષ માર્ગમાં, એટલે સાચો અનુભવ, જે તત્વને વેદવું, એ જે અનુભવ છે એ જેમ જેમ આગળ વધે છે એમ એમ આત્મામાં શક્તિઓ ખીલે છે. અને એ શક્તિના પ્રભાવથી એ આત્મા ધીરે ધીરે શરૂઆતમાં અને પછી આગળ જઈને ઝડપથી એ મોક્ષ માર્ગનો પંથ એ કાપે છે. હવે આ દ્રષ્ટિવાળા જે આત્માઓ છે એમનો બોધ કેવો છે? તો કે સ્થિત છે. સ્થિત એટલે શું? તો કે સ્થિર જેવો, સ્થિર બોધ છે. એટલે શું કે બોધ એવો છે જે બોધ પોતે તો સ્થિર છે જ, એ તો આની પેલાની દ્રષ્ટિમાં પણ હતું, પણ અહીંયા બોધના કારણે આત્મામાં કેવો? તો કે એક સ્થિરતાનો ભાવ, બરોબર છે. જેમ છે ને તારાનો પણ પ્રકાશ છે, સૂર્યનો પણ પ્રકાશ છે, ચંદ્રનો પણ પ્રકાશ છે, અન્ય ગ્રહોનો પણ પ્રકાશ હોય છે. પણ તારા છે ને એ જેમ છે ને ગતિ બહુ કરતા નથી. એની ગતિ કેવી છે? તો કે આમ કેવું લાગે કે આકાશમાં બહુ વધારે ગતિ નહીં કરતા હોવાના કારણે સ્થિર જેવા લાગે. બસ આ તારાની જેમ આની ગતિ પણ કેવી છે? જો રત્નનો પ્રકાશ તો સ્થિર છે જ, પણ તારા પોતે પણ કેવા છે? કે સ્થિર જેવા છે. એટલે બીજા જ્યોતિષીના જે વિમાનો છે, બરોબર છે, એ જ્યારે ઘણું અંતર કાપે ત્યારે તારાઓ છે એ બહુ અલ્પ જ ખસે છે. એટલે આપણને જોતા શું લાગે? કે સ્થિર છે, બરાબર છે. તો જાત અનુભવ છે ને આપણો, કે આપણે સૂર્ય નું મૂવમેન્ટ આપણે જોઈ શકીએ છીએ, ચંદ્રનું મૂવમેન્ટ જોઈ શકીએ છીએ, પણ તારા આકાશમાં જોઈએ તો લગભગ કેવા? તો કે કાલે જ્યાં હતા આજે પણ ત્યાં જ, અને આખી રાત જોઈએ તો ત્યાં ના ત્યાં જ. તો એમાં ગતિ નથી એવું નથી, પણ બહુ મંદ ગતિ છે, એટલે સ્થિર જેવા છે. આ દ્રષ્ટિવાળા જે જીવો છે એ પણ કેવા છે? તો કે સ્થિર દ્રષ્ટિવાળા છે, કે સ્થિર બોધવાળા છે, કે જેની પ્રકૃતિ પણ કેવી છે? કે સ્થિર છે. અને માટે આ દ્રષ્ટિવાળા જીવોના જે ભાવો અધ્યવસાયો છે એને એક નામ શું આપ્યું? કે સ્થિત પ્રજ્ઞા. એની પ્રજ્ઞા, બરાબર છે. જ્ઞ છે ને જ્ઞાનને દર્શાવે છે, અને પ્ર છે એમાં જે લાગેલો એ શું જણાવે છે? કે એનો જ્ઞાન કે બોધ એ કેવો છે? કે પ્રકૃષ્ટતા વાળો છે, પ્રકર્ષ વાળો છે, અને પાછો કેવો? કે શોભે એવો છે, બરોબર છે. તો આમના પાસે માત્ર જ્ઞાન છે એવું નથી, પણ પ્રજ્ઞા છે, સમજણ છે, સૂઝ છે, અને શોભે એવું જ્ઞાન કહેવાય. અને એ પણ કેવું છે? તો કે સ્થિર છે. અને માટે એમની પ્રજ્ઞા, એમની બુદ્ધિ, એમનું જ્ઞાન
કેવું છે તો કે સ્થિત છે, સ્થિત પ્રજ્ઞ કહેવાય. હવે આના કારણે એનામાં શું થાય છે, કાં તો એને સ્થિત પ્રજ્ઞ શા માટે કહેવાય છે, તો કે એમના જીવનમાં ઈષ્ટ કે અનિષ્ટ પ્રસંગો આવે, ઈષ્ટ કે અનિષ્ટ પ્રસંગો આવે, તો એ ઈષ્ટ કે અનિષ્ટ પ્રસંગોમાં કે સુખ દુઃખમાં, ભૌતિક સુખ દુઃખમાં, એ ભૌતિક સુખ દુઃખ પણ છે ને શારીરિક પણ રહેવાના, પછી જે સમાજ તરફથી પ્રતિકૂળતાઓ આવે, બીજા લોકો તરફથી આવે, ઇવન બીજી જીવ સૃષ્ટિ તરફથી આવે, એવા પણ આવે, એવા જે કંઈ પણ છે જે બધા ભૌતિક જ, બરાબર છે. તો આ બધા જ સુખ દુઃખના પ્રસંગની અંદર એ સુખમાં એને રતિ ન થાય અને દુઃખમાં એને અરતિ ન થાય, અથવા તો શું કહેવાય કે સુખ ચાલ્યું જાય તો શોક ન થાય. એટલે એમના મન ઉપર, અને રતિ આદિ ન થાય તો રાગ આદિનો તો સવાલ નથી, એટલે એમના મન ઉપર આ સુખ દુઃખની કોઈ અસર નથી, બરાબર છે. એટલે હમણાં સુધી, એટલે કે પાંચમી દ્રષ્ટિ સુધી સુખ દુઃખની અસર હતી. સુખ મળે તો જીવ રાજી થાય, એને રતિ થાય, આનંદ થાય, અપેક્ષા પણ એવી હોય કે સુખ મળે, આ બધું પડ્યું હોય અંદરમાં, બરાબર છે. પાંચમી દ્રષ્ટિવાળાને ખબર છે કે આ સુખ સાચું નથી, બરાબર છે, છતાં પણ મને સાચું લાગે છે, એ મારો ભ્રમ છે. એટલે ભ્રમ તૂટ્યો નથી, પણ ભ્રમનો ભ્રમ, એટલે ભ્રમને ઓળખી ગયો કે આ ભ્રમમાં હું છું, છતાં પણ જે ભ્રમ છે એ ગયો નથી, એ ભ્રમને કાઢવા માટે પ્રોસેસ કરવી. તો પણ એને એટલી ખબર છે કે મને જે દેખાય છે એ સાચું નથી, મને જે રાગ થાય છે એમાં પણ કઈ માલ નથી, દ્વેષ થાય છે એ પણ યોગ્ય નથી, ખોટું છે. છતાં પણ સંસ્કારોના કારણે, ચારિત્ર મોહનીયના ઉદય ના કારણે એને રાગદ્વેષ થઈ જાય, એ પણ અપ્રશસ્ત કક્ષા ના થાય, પ્રશસ્ત પણ થાય, અપ્રશસ્ત પણ થાય. જ્યારે આ સ્થિત પ્રજ્ઞ છે એને અપ્રશસ્ત રાગદ્વેષ નહીં થાય, કેમ કે એને ભોગોની આસક્તિ નથી, રાગ પણ નથી, મંદ રાગ પણ નથી, ઈચ્છા આદિ તો છે જ નહીં, અને મળી જાય કદાચ અનુકૂળ તો પણ એને રતિ પણ થતી નથી. એટલે મન ઉપર કોઈ જ અસર નથી, સુખની કે દુઃખની, બરાબર છે. સુખમાં લીન ન થાય, દુઃખમાં દીન ન થાય, સુખમાં રતિ ન કરે, દુઃખમાં અરતિ ન કરે, અનુકૂળતાની અંદર રાગ ન હોય, પ્રતિકૂળતાની અંદર દ્વેષ ન હોય, અનુકૂળતા ચાલી જાય તો એનો ખેદ કે શોક હોતો નથી, અને એના કારણે એમનું મન અત્યંત નિર્મળ છે, શુભ છે, અને સ્ટ્રોંગ પણ છે, મજબૂત છે. એટલે એના મનની અંદર જે સ્થિરતા છે એ ગજબની છે, બરાબર છે. પેલું એક લોકગીત છે લગભગ, મેરું તો ડગે પણ એના મન ના ડગે રે પાનભાઈ, ભાંગી રે પડે બ્રહ્માંડ, એવું છે ને કઈક, સાંભળ્યું છે? યસ. એટલે આ જીવો કેવા છે કે મેરુ ડગે પણ એમનું મન ન ડગે, આખું બ્રહ્માંડ ભાંગી પડે ને તો એના મન ઉપર અસર ન થાય, બરોબર છે. આ તો ખાલી કહેવતની વાત છે, બાકી આ જીવો એવા છે કે એમના મન ઉપર અસર કોની થાય કે જગતમાં શુભની વ્યવસ્થા બગડે તો એમના મન ઉપર અસર થાય, પણ એમાંય પાછી ઉદાસ બનીને બેસી ન જાય, પણ કેવું છે કે શુભનો રાગ છે, અશુભનો દ્વેષ છે, એ બધું છે, પણ પાછી એમાંય પણ કેવા હોય તો કે મેચ્યોર હોય, મેચ્યોર એટલા હોય કે જેના કારણે એ યોગ્ય સ્ટેપ લે, જે છે ને ઉદાસ થઈને બેસી ન જાય. ખ્યાલ આવે છે? આજે જૈન શાસનની હાલત જે હોય, જેટલી પણ ખાના ખરાબી થતી હોય જૈન શાસનમાં,
એમાં આપણે જે કરવા જેવું હોય એ આપણી શક્તિ પૂરેપૂરી લગાવીને કરીએ કે બેસી જઈએ, કાં તો થોડું ઘણું કરીએ. સમજાય છે? અને ઉદાસ થઈએ કે ભાઈ જે છે ને શાસનની હાલત બહુ ખરાબ છે. તો આ લોકો એ વાતો કરવા વાળા નથી હોતા. મનની અંદર માત્ર વિચાર કર્યા કરે કે અરે બાપરે આ શાસનનું શું થશે, આપણા જૈનોનું શું થશે. ભાઈ પોસિબલ જેટલું પણ હોય એ કરવા માટે એની શક્તિ મુજબ પૂરેપૂરો પ્રયત્ન કરે. ઉદાસ થઈને બેસી ન જાય. હા, શક્તિ ન પહોંચતી હોય તો ભાઈ જે છે એને ખબર છે કે ભાઈ હવે છે તો છે. ખ્યાલ આવે છે? તો એ શક્તિ ન પહોંચે એમ હોય તો એને ખબર છે કે ભાઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધું જ એ જાણે છે, પરમ ગીતાર્થ છે. માટે એના કારણે પણ શું કહેવાય, ઉદાસ થઈને ના બેસી જાય. કે કરવા જેટલું કર્યું, એનાથી વધારે તો શું કર્યું. હે એના કારણે શું છે કે મનમાં પ્રસન્નતા, સંતોષ વગેરે એટલો છે કે ભાઈ જેટલું થાય શકે એટલું બધું કરીએ છીએ. અને એમાંથી જેટલું બચાવવાનો પ્રયત્ન થાય એટલું બચાવવાનો પ્રયત્ન પણ કરીએ. એનાથી વધારે થઈ શકે એમ છે ને, સંયોગો એવા છે. તો હવે જે છે ને ખેદ કરીને પણ શું ફાયદો. એટલે બુદ્ધિ જેવી કો હોય કે જે છે ને એટલા સારા લેવલ સુધી પોઝિટિવ રહી શકે. પોઝિટિવ રહેવા કરતા પણ હું તો એમ કહીશ કે પોતાના મનને જાળવી રાખી શકે, મજબૂત અને એકદમ છે ને શું કહેવાય કે સુઈ ન જાય, કે એના મનની શક્તિઓ રૂંધાઈ જાય એ રીતે એમની વિચારધારા ન હોય. અને એના કારણે જ છે ને મનની પ્રસન્નતા એમની ઘણી ઘણી હોય છે. હવે અહીંયા સ્થિત પ્રજ્ઞાને કોની સાથે સરખાવ્યું તો કે કાચબાના ઉપમાથી એને સરખાવવામાં આવે છે. તો કાચબો જેમ પોતાની જાત સંવરી લે છે, પછી ગમે તેટલા પ્રચંડ ઘા એના શરીર પર કરવામાં આવે તો એની અસર એને થતી નથી. કાચબો હોય ને એ જ્યારે પોતાના હાથ પગ, આમ તો હાથ નથી પણ ચારે પગ ને મોઢું જ્યારે સંવરીને પેલો એનો જે શેલ હોય એની અંદર નાખી દે, પછી ઉપરથી કેટલા પણ જે છે ને એના ઉપર ઘા પડે તો એની અસર એના ઉપર ન થાય. એ શેલ એના પ્રોટેક્શન માટે જ છે ને. ખ્યાલ આવે છે? કોઈ માણસ માથે બેસી જાય કે જે હોય, બરોબર છે. આ દ્રષ્ટાંત છે. પછી મેં કીધું કે ગમે તે એટલે પછી તમે ડ્રિલ મશીન લઈને આવો, આ તો જે છે ને જેમ તેમ ઠોકાઠોક કરો એ બધું નહીં, ખાલી દ્રષ્ટાંત છે. ખ્યાલ આવે છે ને? તો મરી જાય કાચબો. બરોબર. કેમ કે પછી તમે કહો કે જે છે ને તમે કીધું કે ગમે તે લઈ આવો તો પછી ગમે તે લઈ આવશે, એમ નહીં. દ્રષ્ટાંત છે, દ્રષ્ટાંતને દ્રષ્ટાંતની જેમ સમજ. તો અહીંયા પણ ભૌતિક સુખ દુઃખોની એના ઉપર વણઝાર કે શું કહેવાય કે વરસાદ થાય કે ત્રાટકી પડે એના ઉપર ભૌતિક સુખ દુઃખો, એટલે સુખો જે છે ને અનુકૂળતા આપવા તૈયાર અને દુઃખો એના ઉપર ત્રાટકી પડે તો પણ એના મન ઉપર એની અસર ન થાય, એ પ્રસન્ન જ રહે. સુખ મળ્યું, અનુકૂળતા મળી માટે પ્રસન્નતા નથી, પેલાથી જ પ્રસન્ન છે. અપેક્ષા જ નથી ને આવી કોઈ. ખ્યાલ આવે છે? એટલે એટલા બધા કેવા છે કે જીતેન્દ્રિય છે. ઇન્દ્રિયો ઉપરનો વિજય એટલો બધો મેળવેલો. ખાલી જીતેન્દ્રિય છે એટલું નહીં, પરંતુ મન પણ જીતેલું. કેમ કે આખે આખું મન જો
મનને જીતવાના જે છે ને પાસાઓ ઘણા છે. જેમ મનને વધારેમાં વધારે પોઝિટિવ રાખીશું, બરોબર છે. બાકી જ્યાં નેગેટિવ રાખવાનું હોય ત્યાં નેગેટિવ રાખીએ ને. ના, આ એક પાસું થઈ ગયું. બીજું, મન તૂટે નહીં એટલે મજબૂત રહે, એની શક્તિ, એનું બળ કેવું રહે તો કે સ્ટેગ્નન્ટ અને રિજિડ તો નહીં કહું, પણ જે છે ને કહેવાય ને કે સ્ટ્રોંગ રહે. પછી મનની અંદર સતત પ્રસન્નતા રહે, બરાબર છે. પછી ક્યારેક જે છે ને એ શાસન ઉપર આફત આવે અને એની ચિંતાના કારણે, પાછી ચિંતા કહું છું ને કે એવી ના હોય કે જે છે ને પોતાની શક્તિઓ રૂંધાઈ જાય, બરોબર છે. તો એ માઇન્યુટ ખેદ આવે એને આપણે ગણીએ કે ના ગણીએ, બાકી એ લગભગ ખેદમાં ના હોય, મનથી પ્રસન્ન હોય, પાછો એકદમ સેલ્ફ કોન્ફિડન્સ પણ જોરદાર હોય. પછી સાત્વિકતા જોરદાર હોય, સાહસ જોરદાર હોય, હિંમત જોરદાર હોય, આ બધું હોય. કહી શકાય કે ભયનો નામો નિશાન નથી. ખ્યાલ આવે છે? ભય એવી ખતરનાક વસ્તુ છે ને, આપણે રાગ દ્વેષ, ક્રોધ માન માયા લોભ ને આપણે વિચારતા હોઈએ ઘણી વાર અવસરે, પણ ભય એટલી બધી ધ્રુજાવનારી વસ્તુ છે કે સતત છે ને કોઈને કોઈ ભયની અંદર આપણે જીવીએ છીએ, અને જેના કારણે આપણી જિંદગી છે ને કહેવાય ને કે જહન્નુમ કે નરક બનેલી છે. સતત ભયની લાગણી જે છે ને એના કારણે જ મન એકદમ ત્રસ્ત હોય છે. ખ્યાલ આવે છે? જાત જાતના ભય લાગેલા જ હોય, બરાબર છે. સવારે ઉઠતાની સાથે જે કાર્યો કરવાના છે એ બધા જ કાર્યો બરાબર થશે કે નહીં, એને કઈ રીતે હું ગોઠવીશ, એનો ભય. ભલે એકદમ મોટો ભય ના હોય, નાનકડો. પછી આ બધું જે કરવાનું છે કઈ રીતે મેનેજ કરીશ. ખ્યાલ આવે છે? ભગવાનની પૂજા કરાય તો ભાઈ અમુક જાતના ભયો ત્યાં ચાલતા હોય, આ વ્યવસ્થિત થશે કે નહીં, પેલું મળશે કે નહીં. પછી એ છે ને અંગલુછના જે છે ને હું લઈ જઈશ, પોતે લઈ જઈશ તો ક્યારે ધોઈશ ને કેવી રીતના સુકાવીશ કે XYZ, અથવા તો ત્યાં જે છે ને સુકેલા મળશે કે નહીં, અત્યંત ભીના હશે કે નહીં, XYZ કઈ ને કઈ ચાલુ હોય. એટલે ધર્મસ્થાનમાં પણ એ ચાલુ હોય. હું કોકને કહીશ તો એને કેવું લાગશે એનો ભય, એ શું વિચારશે એનો ભય, અથવા તો હું બરોબર બોલી શકીશ કે નહીં એનો ભય, હું બરોબર વર્તી શકીશ કે એનો ભય, મેં કપડાં પહેર્યા છે કોઈને ગમશે કે નહીં એનો ભય. આ બુક સતત ચાલુ હોય, સતત, બરોબર. સપોઝ મારે ક્લાસ લેવાના છે તો જરાક પણ લેટ થાય 2 મિનિટ તો હવે મને કોઈ છે ને કોઈ કઈ કહેવાનું પણ નથી, અને નથી કોઈ મારી નાખવાનું કે કઈ જ નથી, બરોબર છે. કોઈ મને છે ને ઠપકો પણ નથી આપવાનો, છતાં પણ એક ભય હોય કે અરે યાર 2 મિનિટ મોડું થયું. સમજાય છે? એક એ અકળામણની ફિલિંગ સતત ચાલુ હોય છે, કઈ ને કઈ બધી જ વસ્તુ. તીર્થયાત્રા પર ગયા, ટાઈમ પર પહોંચાશે કે નહીં, યાત્રા કેવી રીતે ચાલુ જ હોય. આ ચિંતાઓ જે છે ને એ બધી જ અલગ અલગ ભયોમાંથી પેદા. ખ્યાલ આવે છે? 7 ભય તો મુખ્ય છે, એના પેટા ભેદ કરીએ તો કેટલાય પડે. અને એ ભય છે ને અંદર કહેવાય ને કે ખદબદી રહ્યું છે, એના કારણે મનમાં એટલી બધી અશાંતિ, અજંપો ચાલ્યા જ કરે. હું શું કહું છું સમજાય છે? હા. અને એ કન્ટિન્યુઅસ છે ને એની એવી હેબિટ પડી ગઈ છે. હું તમને કહું કે ડેલી નું આપણું અમુક રૂટીન સેટ હોય, અને એના કારણે શું હોય કે આના પછી આ કરું છે, આના પછી આ કરું છે, એ બધું સેટ હોય. હવે ક્યારેક છે ને સમજો કે બારે ગયા, કાં તો ઘરમાં જ છુટ્ટી લઈને બેઠા છે, કઈ જ કામ નથી, બધું રેડીમેડ છે ભાઈ, બપોરે કોકને ત્યાં વાપરવા જવાનું છે અથવા તો રેડીમેડ કંઈક આવવાનું છે,
એટલે ખાવા પીવાની પણ કોઈ ચિંતા નથી. પછી ડેઈલીમાં સમજો કોઈ કાર્ય કરવાના હોય, બરોબર છે, એ કાર્યો પણ આજે છે નહીં. હવે સમજો બેનો છો, તો બહેનોને અંતરાયની અંદર આમ જોવા જાવ તો જેને ઘરમાં બીજા લોકો સંભાળી લેતા હોય એને તો આમ ફ્રી બેસવાનું હોય ને, ખ્યાલ આવે છે? 3 દિવસ ટોટલી ફ્રી બેસવાનું હોય. જેને જવાબદારીઓ હોય ને બીજું કોઈ સંભાળનારું ના હોય એના માટે અલગ વસ્તુ. હવે આખો દિવસની છુટ્ટી છે, 3 દિવસ સાવ ફ્રી, નહીં ગમે. કેમ કે પેલી આદત પડી ગઈ છે. સમજાય છે? હા એ મન ચેનથી બેસવા જ નહીં દે, કે કઈ જે છે અધૂરું લાગે છે જીવન. એકચ્યુઅલી આખા જીવનમાં બધું અધૂરું હતું, આજે તને નિરાંત મળી છે. જે તને જોઈતું હતું ને એ આજે મળ્યું છે. અને આટલા દિવસ તારા પાસે સમયની, બરોબર, આમ કહેવાય ને શ્વાસ લેવાની પણ અધૂરાશ હતી. માંડ શ્વાસ લેવા, અને આ જીભ ભરીને શ્વાસ લેવાનો અવસર મળ્યો હોય, કોઈ પણ છુટ્ટી મળી હોય આવી, પણ નહીં ચેન પડે. કઈ ને કઈ કર્યા કરવું છે, પાછી ભયમાં જ રહ્યા કરવું છે, ચિંતામાં જ રહ્યા કરવું છે. અને શેની ઘાય છે ભગવાન જાણે. એક મનમાં ઘાયની એક ફિલિંગ છે, કઈ કામ નથી ને છતાં પણ એ ભાવ જશે નહીં એના ઉપર, એની છાયા જશે નહીં, રહેશે સતત. હું ખોટો હો તો કેજો. સમજાય છે? બરાબર છે. એટલે આંતરિક જે દુઃખની ધારા ચાલે છે ને, સતત ચાલ્યા કરે. અને એ ધારાને પેદા કરનાર, જાળવી રાખનાર કોણ છે? આપણે જ છીએ, બીજું કોઈ નહીં. આપણા મનની અંદર જેટલા દુઃખો છે ને, એમાં 90% દુઃખો ઉભો કરનાર નિમિત્તો કરતા આપણે પોતે છે. કદાચ 90% થી પણ વધારે. શું કહું છું? અંદર જે દુઃખો ચાલે છે ને, ચિંતા, ભય, પછી ઇનસિક્યોરિટી, આ જે અંદરની જે ફિલિંગ્સ છે, બરોબર છે, અમુક જાતો અંદરની એક ઘાયની ફિલિંગ, પછી કર્યા કરીએ કઈક એવી ફિલિંગ, આ બધું જ જે ચાલે છે, અંદરનો જે અજંપો છે, અંદરનું જે દુઃખ છે, એનું કારણ શું છે? કે આપણે પોતે જ છીએ. કે હું આ વિચારું છું શા માટે, એની જરૂરત શું છે, અને પોતાને દુઃખી શા માટે કરું છું, એ વિચારવા માટે પણ આપણે ફુરસત નથી. સમજાય છે? મોટા ભાગની આપણી ઈચ્છાઓ નકામી હોય છે, મોટા ભાગની આપણી અપેક્ષાઓ નકામી હોય છે, મોટા ભાગની આપણી અંદરની જે છે ને વિચારણા, એ નકામી હોય છે. દુઃખી થવું છે કે સુખી? દુઃખી થવું છે કે સુખી? સુખી. બરોબર. અને પોતાને દુઃખ દઈને સુખી થવું છે. મારે થવું છે સુખી, પણ પોતાને દુઃખ દઈને. એવું જ છે. તમે વિચાર કરો કેવું ચાલે છે. આ એક બહુ મોટો કોન્ટ્રાડિક્શન છે, કે આપણે ખાલી જોઈએ ને, ખાલી વિચારીએ, નિરીક્ષણ કરીએ, ઇન્ટ્રોસ્પેક્શન કરીએ કે મારા મનમાં જે ચાલે છે, એમાંથી મોટે ભાગની વસ્તુ યુઝલેસ છે, જે મને અંદરથી ફાલતુમાં ત્રાસ આપે છે, એની કોઈ જરૂરત જ નથી.
રહેવું છે સુખી, રહેવું છે શાંતિમાં, પણ ગમે જ છે અશાંતિ, ગમે જ છે દુઃખ. શું કહું છું? જોઈએ છે સુખ, પણ ગમે છે દુઃખ. લોભ ગમે કે ત્યાગ ગમે? હે? લોભ. બરોબર છે. લોભ છે દુઃખ અને ત્યાગ છે સુખ. એટલે કહું છું ને કે ગમે છે દુઃખ, પણ છતાં પણ જે છે ને જોઈએ છે પાછું સુખ. તો કેવી રીતને જામે? ન જામે. તો હવે શું કરશું? કે ભાઈ ન જામે તો ન જામે, ભલે રહ્યું જેમ છે, અમે તો એમ જ રહેશું. બરોબર ને? અમે જેમ છે એમ જ રહેશું ને? અમે જેમ છીએ એમ જ રહેશું ને? ટ્રાય કરે ચેન્જ કરવાની, બટ 2-3 ડેઝ પછી પાછું સેમ જ થઈ જાય. એટલે ટ્રાય 2-3 ડેઝ માટે જ હોય. હા. પૈસા કમાવા જાય ને માણસ, તો 2-3 ડેઝ ટ્રાય કરે કે જ્યાં સુધી પૈસા ન મળે ત્યાં સુધી એની ટ્રાય ચાલુ હોય. ના મળે ત્યાં સુધી. પણ અહીંયા તો ચાલે ને, 2-3 days are enough. Tell me one thing, 2-3 days 2-3 days માં કદાચ છે ને પૈસા મળી શકે, પણ અહીંયા 2-3 days માં નહીં મળી શકે, કેમ કે હિસાબ બહુ જૂનો છે. આ સંસ્કારોને કાઢવા, અંદરથી ભ્રમને કાઢવો is not easy. So in actual sense, to earn money is quite easy as compared to achieve the inner peace. Am I right? રાઈટ. It's not easy. So 2-3 days આપણે જે છે ને વિચારવાનું જ નહીં કે હું 2-3 દિવસ ટ્રાય કરીશ, કેમ કે મારે તો જે છે ને આ ટ્રાય તો કેટલા ભાવ કરીશ ને, 2-3 ભાવ કરીશ ને તો પણ શું થશે ભગવાન જાણે. તો આમાં તો લાંબી સફર છે, એમને એમ નહીં થાય. અને મેળવવા જેવું જ આ છે. અલ્ટિમેટ ગોલ, લોંગ ટર્મ ગોલ આ જ છે. એટલે કહું છું ને કે આપણું મન ફિક્સ છે કે હું આમાં જ રહીશ. એટલે ખરા સ્થિત પ્રજ્ઞ આપણે છે કે આપણું મન કોઈનો બાપ ન ડગાવી શકે, ભગવાનનો બાપ પણ આવે તો ન ડગાવી શકે. આમ તો કોઈ હોતો નથી, ભગવાન બધાના બાપ છે. બરાબર છે? સ્થિત પ્રજ્ઞાનું મન છે ને એ અશુભ નિમિત્તોથી થોડુંક કદાચ ડગી જાય. શુભ નિમિત્તોમાં એટલે આમ તો જે છે ને નિમિત્તોની એના ઉપર અસર નથી એવી, પણ અશુભ ક્યાંક થતું હોય તો એના મને અસર થાય કે જે છે ને બરોબર નથી થઈ રહ્યું, એને થોડુંક લાગે. પણ અહીંયા તો જે છે ને આપણા મનને કોઈ ડગાવી ન શકે.
So we are more સ્થિત પ્રજ્ઞ than સ્થિત પ્રજ્ઞ. Isn't it? ટ્રુ. હે આપણે જ વંદનીય પૂજનીય છે. ના. કેમ કે સ્થિત પ્રજ્ઞ જેટલો શુભમાં સ્થિત છે ને એના કરતા વધારે મજબૂતીથી આપણે અશુભમાં સ્થિત છીએ. અને આ વાત સાચી છે. સાચી છે ને? નથી બોલવું? આગળ વધીએ. ચાલો. એટલે આ જીવો કેવા છે તો કે મન અને ઇન્દ્રિયો બધા સ્થિર છીએ એ હજી જરાક વિચારતા હતા એટલે આટલા બધા સ્થિર છીએ આટલા બધા સ્થિર છીએ એમ તમે કીધું ને એમના કરતા આપણે વધારે આમાં અશુભમાં સ્થિર છીએ. એટલે એ તમે વિચાર પોતે જો કરી ન રહ્યા હોવ તો તમારું બહુમાન કરવું પડશે. તમે વિચારીને કેજો. બરોબર છે? વિચારજો પછી કેજો. અને જો ન હોય એટલા સ્થિર તો તમારી અનુમોદના કરવી પડશે, બહુમાન કરવું પડશે. અને એના માટે તમે હકદાર પણ ગણાશો. ના ભાઈ હમણાંથી જ ના પાડી દઉં છું. આપણે છે ને જેટલા અજ્ઞાન છે ને એના કરતા વધારે વાંકા છે. વક્ર ને જડ આવે છે ને શબ્દ, તો આપણો મોટો ગુનો જડતા નથી, પણ આપણો મોટો ગુનો શું છે? વક્રતા છે. સમજાય છે? વસ્તુ ખોટી છે ખબર પડ્યા છતાં પણ હું તો નહીં સુધરું, આને કહેવાય વાંકો. મેં કીધું ને કે સામેવાળો આપણને કે ને કે તું ગાંડો છે તો કેસે શું કેશે કે ગાંડો હું નથી, ગાંડો તું છે, તારો બાપ ગાંડો છે, તારો ખાનદાન ગાંડો છે. બરાબર ને? પેલા એ ખાલી આપણને કીધું તો આપણે ક્યાં સુધી પહોંચી ગયા? સમજાય છે? આપણે ખાલી જડ નથી, કેવા છીએ? જડ કરતા વધારે વક્ર છે, વાંકા છે. અને આપણને કોણ સીધો કરી શકશે ને એ ભગવાન જ જાણે. હે આપણે બધા એકબીજાને સીધા કરી શકીએ એવું લાગે છે? ના. એક જ તમારો મિનિટ અવાજ pause કરું છું. હા, હું જરાક પોઝ કરું છું. એક મિનિટ. એટલે આપણે તો અશુભમાં સ્થિત પ્રજ્ઞ છીએ. અને અહીંયા જે સ્થિત પ્રજ્ઞ છે, આપણી પ્રજ્ઞા અશુભની અંદર સ્થિત છે. આ લોકોની પ્રજ્ઞા શુભની અંદર અત્યંત સ્થિત છે. એટલે જે કંઈ પણ તુચ્છ છે એમાં એમનું મન મળે કે ન મળે એવી કોઈ અપેક્ષા જ નથી, એટલે છોડતું જ નથી, કોઈ અસર થતી નથી. કેમ કે એમને ભોગ ભોગવવામાં પણ બિલકુલ રસ નથી. કેમ કે ભોગોમાં એમને સ્વાદ આવતો જ નથી. એમની બુદ્ધિ કેવી છે તો કે તત્વમાં સ્થિત છે. કેમ કે સાર શું છે એને સમજાઈ ગયું છે. અને એને પ્રાપ્ત કરવા માટે જે કંઈ પણ કરવું પડે એ બધું જ એ જાણે છે, સમજે છે. ખ્યાલ આવ્યો? એટલે એમની દ્રષ્ટિ કેવી કીધી તો કે સ્થિત કીધી. અને આ દ્રષ્ટિમાં જે જીવો રહેલા છે
એમની મન વચન કાયાની ક્રિયાઓ એ બધી જ કેવી છે? તો એકદમ પ્રોપર છે. એટલે એ જે ભૂમિકામાં હશે, ગૃહસ્થની ભૂમિકામાં હશે, સાધુની ભૂમિકામાં હશે, સાધુની અંદર પણ કોઈ જવાબદારી વાળી ભૂમિકામાં હશે, આચાર્ય, ઉપાધ્યાય, મુનિ, અથવા સમજો કે તીર્થંકર છે, તીર્થંકર પણ આમ ગ્રહસ્થ પણ આમાં જ જે છે ને આ દ્રષ્ટિમાં હોય છે, પછી તો એનાથી આગળ નીકળી જાય છે. તો જે ભૂમિકામાં હશે, પછી ઇવન ગ્રહસ્થમાં પણ જે રોલ એ ભજવતા હશે. કેમ કે કોઈના પિતા હોઈ શકે, કોઈના પુત્ર હોઈ શકે, કોઈકના બેન હોઈ શકે, આવા જે કંઈ પણ જે રિલેશન્સ હોય, ઇવન રાજા હોઈ શકે પ્રજા માટે. તો જે ભૂમિકામાં એ પોતે હોય, એ ભૂમિકાની અંદર મન, વચન અને કાયા ત્રણેયનું જે પ્રવર્તન છે, ત્રણેયની જે એક્ટિવિટી છે, એને વધારેમાં વધારે હિત થાય, અને કદાચ અહિત થવાનું હોય ક્યાંક, તો એ ઓછામાં ઓછું થાય એ રીતે જ, અને સ્વપરનું એ રીતે જ જે છે ને એમની એ ત્રણેય યોગોની એટલે મન, વચન, કાયાની એક્ટિવિટી રહેશે. હવે આવા કોણ કોણ હોય છે? તો એમાં સૌથી બેસ્ટ એક્ઝામ્પલ તરીકે તીર્થંકર પરમાત્માઓનું આપ્યું કે કાંતા દ્રષ્ટિમાં જે કાંતા દ્રષ્ટિમાં પણ એક ટોપ લેવલના છે, એવા કોણ છે? કે તીર્થંકર પરમાત્મા છે. જન્મથી જ, આમ તો ગર્ભકાળથી, પૂર્વના ભવથી, પૂર્વના ત્રીજા ભવ, પણ પાછું એટલું સમજી રાખવાનું કે પૂર્વના ત્રીજા ભવમાં જ્યારે તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું હોય, એની પેલાથી પણ કાંતા દ્રષ્ટિમાં હોઈ શકે, કમથી કમ એ સમયે કાંતા દ્રષ્ટિમાં આવી જાય, અને એના પછી રહે. પછી એમના જીવનની અંદર જેટલું પણ ચિંતન, મનન આદિ જે થાય, એના દ્વારા જે પ્રવૃત્તિઓ થાય, અંદર જે ભાવો થાય, એના દ્વારા એના આત્માની વિશેષ શુદ્ધિ થતી જ. એટલે એ કાંતા દ્રષ્ટિમાં પણ એ હજી વધારે આગળ વધે. એટલે પૂર્વના ત્રીજા ભવની અંદર કાંતા દ્રષ્ટિના જે લેવલ પર તીર્થંકર પરમાત્માઓ હોય, એના પછીના ભવમાં હજી આગળ, એના પછીના ભવમાં ગર્ભકાળની અંદર પણ એનાથી આગળ, અને જન્મે ત્યારે હજી આગળ, અને દીક્ષા જ્યાર સુધી ન લે ત્યાર સુધી એ આ કાંતા દ્રષ્ટિમાં રહે છે. આપણે છેલ્લા ભવનું વર્ણન જોઈએ કે નાનપણથી જ જન્મ્યા ત્યારથી ભોગોમાં કોઈ રસ નથી, એમ કોઈ ખવડાવે સારામાં સારું તો ખાય. તીર્થંકરનું આમ તો પુણ્ય એવું હોય કે જે છે ને કોઈ ખરાબ વસ્તુ ખવડાવવા માટે કોઈ આવે જ નહીં. બરાબર છે, પુણ્ય સારામાં સારું ઉદયમાં છે. અને બાળક હોય ત્યારે પણ ગંભીર હોય, ધીર હોય, ઉદાર હોય, શાંત, મનથી વિરક્ત, વિવેક અને ઔચિત્ય વાળા હોય છે. ક્યારની વાત છે? જ્યારે જન્મ થયો. જો આમ તો કેવું છે ખબર છે, તીર્થંકર પરમાત્માઓ જન્મથી 3 જ્ઞાનના ધણી છે, એ પણ સમ્યક. સમ્યક મતિ જ્ઞાન, સમ્યક શ્રુત જ્ઞાન અને સમ્યક અવધિ જ્ઞાન. આમ તો અવધિ જ્ઞાન હોય, સમ્યક હોય, મિથ્યા હોય તો શું કહેવાય? વિભંગ જ્ઞાન. બરાબર છે. તો આ 3 જ્ઞાન, નિર્મળ એવા 3 જ્ઞાનના ધણી તીર્થંકર પરમાત્માઓ જન્મ વખતે પણ હોય છે, ગર્ભકાળમાં પણ છે. હવે તીર્થંકરોને જન્મતાની સાથે જ આમ જોવા જાવ તો ચાલતા પણ આવડે, બોલતા પણ આવડે, બધા જ છે ને શરીરના લક્ષણો પણ એકદમ ટોપ ક્લાસના હોય. સરસ મજાના વાળ જન્મતાની સાથે, 32 દાંત જન્મતાની સાથે. બરાબર છે, ભલે થોડા થોડા રહ્યા હશે, પછી વધારે મોટા થતા હશે, જે પણ. એમનું રૂપ પણ કેવું હોય? તો કે જગતના બધા જ બાળકો
મનુષ્યના, જેની સામે ફેલ થઈ જાય. બરાબર છે. દેવતાઓના બાળકો નથી હોતા એટલે કહું છું. બાકી જન્મતાની સાથે પણ પરમાત્માનું રૂપ એવું છે કે સર્વાર્થ સિદ્ધના દેવોને પણ ફેલ કરે. આમ ઉત્કૃષ્ટ રૂપ જગતમાં ક્યાં હોય તો કે દેવલોકમાં હોય. એમ જેમ જેમ આગળ વધો એમ આગળ આગળ વધારે સારું હોય. પણ એના કરતા પણ ઉત્કૃષ્ટ એટલે સૌથી ટોપમોસ્ટ જે છે ને એ રૂપ તો પાછી મનુષ્ય લોકની અંદર તીર્થંકર ના જોવા મળે. એટલે એટલા કહેવાય ને કે સૌથી ક્યુટેસ્ટ ચાઇલ્ડ કોણ છે તો તે તીર્થંકરો છે જન્મતાની સાથે. પાછે જન્મતાની સાથે એમના હાડકા વગેરેની મજબૂતી પણ જે છે ને ગજબ ગજબની છે. જે આપણે મેરુના પ્રસંગથી ભગવાન મહાવીરના કેસમાં સાંભળેલું હશે. બરાબર છે કે ચરણ અંગૂઠેડે મેરુ કંપાવ્યો. બોલો. ચરણ અંગૂઠેડે રે મેરુ કંપાવ્યો, મોડિયા સુર નારે માન. કે પેલા દેવને જે છે ને શંકા પડી કે પરમાત્મા ઉપર આટલું બધું પાણી, આટલા નાના પરમાત્મા છે, એના ઉપર આટલું બધું પાણી પડે તો એમને દુઃખ નહીં થાય? તો ત્યારે પરમાત્માના શરીરની શક્તિ શું હોય છે એના ઉપર એને પડી છે શંકા. અને એના કારણે એમનું સમ્યક્ત્વ એમાં જે છે ને દાગ લાગ્યું. તો એમના સમ્યક્ત્વને સ્થિર કરવા માટે પરમાત્માએ શું કર્યું કે અંગૂઠાથી મેરુને દબાવ્યો. એનાથી મેરુ કંપ્યો અને એના દ્વારા એ સમજી ગયા કે જે છે ને હું શંકા કરતો તો એ ખોટી હતી. હજી આગળ વધીને પરમાત્માને જ્યારે સ્કૂલે લઈ જાય છે, નિશાળે લઈ જાય છે, ત્યારે પરમાત્મા કોઈને એમ કહેતા નથી કે ભાઈ તમે આ શું માંડ્યું છે, મને બધું આવડે છે. ખ્યાલ આવે છે? તમે મને શીખવાડો નહીં, મને બધું આવડે છે, મારે સ્કૂલે જવાની જરૂર નથી. સ્કૂલમાં જેટલા પણ શિક્ષકો હશે એના કરતા વધારે જ્ઞાન લઈને હું આવ્યો છું. આવું પરમાત્મા બોલે છે? ના. નહીં. નથી બોલતા ને. કેમ કે એક પોતે કેવા છે તો કે ગંભીર છે. પાછે આમ કેવું છે ખબર છે કે આપણી સામે જેટલા લોકો આવે, જેની સાથે આપણે વ્યવહાર કરી, એમાંથી મોટા ભાગના લોકો તો કેવા હોય ખબર છે? મૂર્ખ હોય. શું કહું છું? આપણી સંપર્કમાં આવતા લોકોમાંથી હમણાંની વાત ચાલે છે, બધા સમયની અંદર એવા જ હોય જેવું જરૂરી નથી. પણ મોટા ભાગના લોકો જ કેવા હોય તો કે સ્વભાવથી જ મૂર્ખ હોય. હમણાં જે પીરિયડ ચાલે છે ને 5મા આરાની અંદર હુંડા અવસરપીણી કાળમાં હમણાં જે પીરિયડ ચાલે છે એમાં જોઈએ તો આપણા સંપર્કમાં આવતા મોટા ભાગના લોકો કેવા હોય કે મૂર્ખ હોય. અને એ મૂર્ખ લોકોની સાથે જ્યારે આપણે સંપર્ક થાય ત્યારે એક કહેવાય ને કે મનમાં હસવું આવે, અથવા તો જે છે ને એને આપણે શું સમજીએ, એક ભાવના કેવી થાય કે જે છે ને આ તો જે છે ને બેકાર છે કે ચિંદી છે કે તુચ્છ છે. બરાબર છે? એમ હવે તમે વિચાર કરો કે પરમાત્મા જ્યારથી જન્મ્યા છે, હવે એની સામે કોઈ જે છે ને આવીને ઉલુલુલુલુ કરે, બરાબર છે, તો પરમાત્મા તો જે છે ને જાણકાર છે, તો એની સામે જે એને હસી શકે ને કે આ શું માંડ્યું છે ઉલુલુલુ. બરોબર છે? એ બુદ્ધુ બાળક હોય ને આપણા જેવા નાનપણમાં, એની વાત જુદી છે. પછી કોઈ ઉલુલુલુ કરે કે કોઈ તોતલું તોતલું બોલે, કોઈ એને શીખવાડવાનો પ્રયત્ન કરે અને કોઈ બેવકૂફ જેવી વાત કરે, તો પણ પરમાત્માને અંદરથી પણ હસી ન આવે, અંદરથી પણ એમના દોષો એ જાણે છે, છતાં પણ દોષો ઉપર જુગુપ્સા દ્વેષ નહીં કરે.
બીજાના દોષોની ક્યારેય નિંદા તો નહીં કરે, મનની અંદર પણ નિંદા નહીં આવે, નિંદાનો ભાવ ત્યારે નહીં. આ પણ પરમાત્માની ગંભીરતા છે. બીજાના દોષોને પચાવી જાણે અને પોતાના ગુણો ન કહે અને કહેવાની ભાવના પણ ન હોય, આ ગંભીરતા છે. સમજાય છે? એના કરતા ઠીક ઉલટું છે ને? સમજાય છે? આપણું શું હા છે? જેટલું આવડતું હોય એ બધું જ ઓકવાનું ચાલુ કરીએ. શું કહું છું? જેટલું આવડતું હોય એ બધું જ બતાવવાનો પ્રયત્ન કરીએ. હા આપણામાં કોઈ લેખનની કળાની આવડત હોય તો એ બતાવવાનો પ્રયત્ન કરીએ. હમણાં જે છે ને, તમે વિચાર કરો, હમણાં તો જે ચાલ્યું છે બધે, આજે જેટલી પણ મીડિયા છે અને બધાને મીડિયાની છૂટ મળી ગઈ છે, છૂટથી જે છે ને બધા જ જેને થોડીક પણ શક્તિ આવે, હિંમત આવે, કાં તો સૂઝ આવે, એટલે યુટ્યુબ પર, ફેસબુક પર, ઇન્સ્ટા પર જ્યાં ત્યાં વિડીયોઝ વગેરે બનાવીને જેને જે આવડે છે ને, નાનકડું પણ આવે છે તો શું કરશે? વિડીયો બનાવીને નાખી દેશે. ઘણા બીજાની કોપી કરીને નાખી દેશે કે ભાઈ એનામાં કોપી કરવાની કળા છે. અને બધું જ ચાલ્યું છે. બધા જ છે ને, શું કહેવાય કે જિસકો દેખો वो सब के सब मीडिया पे आके ज्ञान बांट रहे, આવી હાલત છે ને. અને મૂર્ખો હોય તે પોતાની મૂર્ખતાનું પ્રદર્શન કરીને બીજાને હસાવે. આ બધું જ ચાલ્યું છે. ખ્યાલ આવે છે? આપણામાં સમજો કે કોઈ કળા હોય, સમજો કે મારા પાસે કોઈક લેખન કળા છે, ગીત લખવાની કળા છે, સ્તુતિ સ્તવન લખવાની કળા છે, તો શું કરીશ કે ભાઈ જે છે ને કોઈ સંગીતકારને પકડો, બરોબર છે, એની પાસે ગવડાવો અને નાખાવો યુટ્યુબ પર. સમજાય છે? અથવા તો પોતે આગળ આવી શકે એમ હોય તો પોતે જ જે છે ને કરશે, કે ભાઈ પોતે જ ગાશે, પોતે જ બધું કરશે. એટલે બધાની વાત, એટલે હું પોતાને પણ એમાં જ લઈ લઉં છું. પણ આ જ વાત છે કે ગંભીરતાની ઘણી બધી ખામી છે અને એની સામે આ ગંભીરતાના સ્વામી છે. આપણે પરમાત્માની સ્તુતિમાં બોલીએ છીએ, ગંભીરતા સાગર સમી જેના હૃદયને છે વરી. આગળ વધીને કેવા છે? તો કે ધીર છે, ધૈર્યને ધારણ કરનારા છે, ખોટી ઘાઈ નથી, હિંમત જોરદાર છે, ચંચળતાનું નામો નિશાન. અને એના કારણે જ છે ને, જે નિર્ણયો લેવાના હોય બહુ સારી રીતે લઈ શકશે, નિડરતાથી લઈ શકશે અને એના પરફેક્ટ રિઝલ્ટ આવે એ રીતે લઈ શકશે. ખ્યાલ આવે છે? અને એનું કારણ છે કે એ આવેશોમાં નથી આવતું. આપણે મોટે ભાગે ધીરજ નથી, એનું કારણ શું છે? કાં તો ચંચળતા, કાં તો આવેશ કે આવેગો. સ્વભાવમાં જ ચંચળતા એવી હોય કે જે છે ને ધીરજ હોય જ, જેમ તેમ ક્યાંય પણ કર્યા કરે, બરોબર છે, લાંબો વિચાર ન કરે, ઝટપટ કંઈ પણ કરે, અથવા તો જેમ તેમ ડિસિઝન લે. એ ડિસિઝનમાં મારી બુદ્ધિ કેટલી ચાલી શકે, મારાથી કોઈ બુદ્ધિશાળી હોય ને પૂછી શકું, કઈ રીતે પૂછવું, આ કાંઈ ન ચાલે. તેમ તેમ જે છે ને ડિસિઝન્સ લે અને કાર્ય કરે, બરોબર છે. તો જેને અંદરમાંથી અશાંતિ છે, અજંપાનો પાર નથી, એ લોકોમાં ધીરજ ટકી શકતી નથી, અથવા તો આવી પણ શકતી નથી. એટલે જે અંદરથી ચંચળ કે અશાંત છે એ લોકોને પણ ધીરજ નથી હોય છે. અને જે લોકો પાસે એવી બુદ્ધિ વગેરે નથી કે જેના કારણે એ ધૈર્ય રાખી શકે, એવી હિંમત નથી, એવો સાહસ નથી, એવી ક્ષમતા નથી, આગળ વધીને, ભગવાન કેવા છે?
આમ તો ઘણા બધા ગુણો છે, પણ અહીંયા કાંતા દ્રષ્ટિની દ્રષ્ટિએ જે ગુણો હાઇલાઇટ કરવા જેવા છે એમાંથી અમુક કર્યા છે. તો કે છે કે ઉદાર છે. ભગવાન કેવા છે? ઉદાર છે. હવે જેનામાં કૃપણતા નથી, અને કૃપણતા નથી એનું કારણ છે કે વ્યક્તિમાં કૃપણતા, કંજૂસી હોય એનું કારણ શું? શું કહું છું? કોઈ વ્યક્તિમાં કંજૂસી હોય એનું કારણ શું? કે કોઈ માણસ કંજૂસ શા માટે છે? લોભ. લોભ. આપવાની સિચ્યુએશન વૃત્તિ નથી. હોઈ શકે, હા, સિચ્યુએશન્સ ના હિસાબથી હોઈ શકે. હા તો સિચ્યુએશન કહો. એટલે ઇન્કમ ઓછી હોય એવી કોઈ સિચ્યુએશન હોય, ફેમિલીમાં નીડ હોય તો કંજૂસી તો કરે. ઇન્કમ ઓછી હોય એના કારણે એ કરકસર કરે એને કંજૂસી ન કહેવાય. હા, ન એ કઈ કહેવાય. કૃપણતા નથી. ઓકે. એને કરકસર કહેવાય. એ તો ગુણ છે. સિચ્યુએશન ના હિસાબે કામ કરે એને દોષ થોડી કહેવાય. આપણે પહેલા પણ એક વાત થયેલી કે કોઈ કટોકટીની અવસ્થામાં કે ગરીબીની અવસ્થામાં પૈસા બચાવે છે તો એ જે થયું ને એના કારણે એનામાં કંજૂસી નામનો દોષ પેદા ન થવો જોઈએ, એવું એને ધ્યાન રાખવું પડશે. જો એ વસ્તુ સ્વભાવમાં વણાઈ ગઈ, કેમ કે શું છે, કંજૂસી, લોભ, સંગ્રહ વૃત્તિ, પછી બીજાને નહીં આપવું, સ્વાર્થ વૃત્તિ, આ બધા અનાદિકાળના સંસ્કાર છે. અને એ એવી સિચ્યુએશન વખતે આપણામાં એવા જડાઈ જાય કે એવા ગોઠવાઈ જાય કે જેના કારણે શું થાય કે આગળ વધીને કદાચ મોટો માણસ પણ થાય ને તો પણ નહીં આપે. એવું ન થવું. મેં વાત કરેલી ખબર છે ને કે મજબૂરીમાં જે આચરણ કર્યું છે એ આગળ જઈને દોષનું કારણ બને એ રીતે ન હોવું જોઈએ. યાર થઈ જાય તો શું, તો પછી એનું કઈ સોલ્યુશન હોય? આપણે એલર્ટ રહેવું પડે. એટલે તો આપણે અહીંયા કીધું છે કે જે છે ને સિચ્યુએશન કેવી પણ હોય, તમારી પાસે વસ્તુઓ ઓછી હોય, દ્રવ્યો ઓછા હોય, સગવડ ઓછી હોય, એમાંથી પણ બની શકે એટલું આપવાનો પ્રયત્ન કરો. તો પેલું સ્વભાવમાં નહીં વિણાય. બરોબર છે. હા. અને એનાથી છે ને એ ગુણ કેળવાશે, ઉલટાનો સારી રીતે કેળવાશે. એનું કારણ છે કે કોઈ વ્યક્તિ પાસે સમજો કે 500 કરોડ રૂપિયા છે, એ જનરલી દાન કેટલું કરે? 500 કરોડ રૂપિયા કોઈ પાસે છે, એ કદાચ મહિનાનું એવરેજ દાન કેટલું કરે? હા, કેટલું કરે? એ કેવી રીતે આપણે કહી 5 કરોડ શકીએ? પકડીએ, 5 કરોડ પકડીએ, ચલો ને. 500 કરોડ માંથી જે છે ને રેગ્યુલર દાનની વાત ચાલે છે, પ્રસંગે કરે એની વાત નથી કે ભાઈ 10 વર્ષે એક પ્રસંગ કર્યો કે જે છે ને રેગ્યુલરમાં રૂટીનમાં એ કદાચ 5 કરોડ કરે, સારો ઉદાર હોય તો. પર્સન્ટેજ કેટલું થયું? 1%. આવા પણ પાછા ઓછા મળે. હવે પેલા પાસે તો છે ને છે જ 1000 રૂપિયા, અને એમાંથી કોઈકને 100 આપે, કેટલા ટકા થયા? 10%.
પર્સન્ટેજ વધી જાય ને. હમ. કેમ કે ઓછામાંથી જયારે આપવાનું હોય ને તો ઓન એન એવરેજ તમે જોવા જાઓ તો મોટા લોકો કરતા પર્સન્ટ જનરલી વધી જાય. પછી ઘણા બધા પેલાના કાળની અંદર એવા પણ થયા છે લોકો કે જેની પાસે ઘણું હતું અને એ લોકો દાનની અંદર 99% આપતા, પણ એ 99% આપ્યા પછી પણ 1% વધે એમાં એમનું બહુ સારી રીતે ગુજરાન થઈ, કેમ કે આવક જ એટલી હોય. સમજ્યા તમે? હા. અને આ તો મેં એક્ઝામ્પલ ખાલી જે છે ને લોભની સામે આપ્યું. એ રીતે કોઈ પણ વસ્તુમાં, દાખલા તરીકે છે ને હવે ક્રોધમાં લઈ લઈએ, મેં પેલા પણ જે છે ને એક્ઝામ્પલ્સ લીધા હતા કે વાત આપણી થઈ હતી કે ક્રોધની સામે જે છે ને ક્ષમા છે. હવે ઘણી વાર એવું હોય કે સિચ્યુએશન જ એવી છે કે આપણે કોઈની સામે કેસ કરવો પડે એમ છે પોલીસમાં, બરોબર છે, દ્વેષના કારણે નહીં, પોતાનું હક મેળવવા માટે, કેમ કે ફેમિલી લઈને બેઠા છે. મજબૂરીની વાત છે, લાલચની વાત નથી કે ભાઈ મારું ગુજરાન ચાલે ને એટલું કમથી કમ હમણાં મને જોઈએ છે, લાલચથી મારે આટલું બધું નથી જોતું, પણ એટલું પણ જે છે ને હકનું આપવા તૈયાર નથી, કોઈએ પડાવી લીધું કે જે પણ, એટલે આપણે પોલીસમાં આપણે કેસ દાખલ કર્યો અને આપણે ફાઇટ કરી ઇન ધ સેન્સ કે કેસ ચાલ્યો અને સામે ચાલ્યું, બરોબર છે. તો આ ક્રાઇસિસ હતી, મજબૂરી. તો મજબૂરી વખતે સામેવાળા ઉપર ક્રોધ કે દ્વેષના સંસ્કાર ન પડવા જોઈએ, એના માટે આપણે એલર્ટ રહેવું પડે. મુશ્કેલ. અને કેસ સોલ્વ થઈ ગયા એના પછી તો જે છે ને આપણે આપણા હકનું મળી ગયું, પછી સામેવાળા પ્રત્યે ક્રોધ કે દ્વેષ ન હોવો જોઈએ. અને કોઈ પ્રત્યે પણ ન હોવો જોઈએ, એટલે આ સંસ્કાર ન પડવા જોઈએ. ક્રોધ કે દ્વેષના સંસ્કાર પડી જાય તો શું થાય કે જયારે જયારે એ ઉદયમાં આવશે ત્યારે કોઈના કોઈ ઉપર ક્રોધ કે દ્વેષ કરાવશે, આ ના થવું જોઈએ. એટલે કહું છું કે ક્રાઇસિસ કે મજબૂરીની અંદર જે આચરણ કદાચ અપવાદથી આચર્યું પણ હોય તો એ દોષનું કારણ ન બનવું. સમજાય છે? હું એમ નથી કેતો કે સામેવાળા પાસે જઈને મિચ્છામી દુક્કડમ માંગી આવો નહીં, જશે એવું નહીં, બરોબર છે. કેમ કે હમણાં કોની ભૂલ હતી એનો સવાલ નથી, હમણાં સવાલ છે કે આપણી અંદર દોષ ના હોય, એની સાથે જે છે ને મળે સામે સામેથી બોલાવો, બરોબર છે. અને કદાચ ન બોલાવો તો પણ જે છે ને એના પ્રત્યે દ્વેષ નફરતના ભાવો કે બીજા સાથે ચર્ચા થાય કે ભાઈ તમારો એ લોકોનો કેસ હતો ને તે કે તો આવા હતા, કેવા હતા, કેટલી ચીટિંગ કરતા હતા, આવું કંઈ પણ મોઢામાંથી ન નીકળવું જોઈએ, મનમાં પણ ના આવવું જોઈએ, નહીં તો દ્વેષ અંદર અંદર ઘૂંટાશે. સમજાય છે? ચલો, વાત આવી હતી ઔદાર્ય ઉપર. એટલે ઉદારતા જે છે, તો એમાં એની સામે શું છે કે કૃપણતા છે. એટલે જે છે એ આપવા માટેની જે છે ને તૈયારી ન હોવી. હવે જો આમાં એવું છે કે આપવા માટે કન્ડિશન્સ મૂકી છે, સામેવાળો જીવ લાયક જોઈએ, આપણા પાસે પણ અનુકૂળતા પણ જોઈએ, અનુકૂળતા એટલે સમજ્યા ને, શેડ્યુલમાં બેસવું જોઈએ, અને આપણા દોષો આપતા આપણા દોષો ન પોસાય, આવું ઘણું બધું ધ્યાનમાં રાખવાનું આવે. સમજાય છે? જેમ કે છે ને શું થશે તો કે એકાંતમાં બેસીને રોજનું મારે કોઈ સ્ત્રી સાથે ભણાવવાનું થાય, બરોબર છે, એક દાન થયું ને જ્ઞાનનું, બરોબર છે, પણ એમાં ખતરો રહેશે. સમજાય છે? પોતાના હિત ઉપર જે છે ને ખતરો રહેશે, તો ભાઈ આવું તો નહીં ચાલે. સમજાય છે? એટલે ઉદારતા વખતે પણ બધું જોવાનું આવે, સિચ્યુએશન, પણ છતાં પણ હવે બધું જ ઓકે છે, છતાં પણ ન આપે કે ભાઈ છે પોતા પાસે છે, અને સામેવાળાનું જે છે ને પાછું
ઘણીવાર તો મોટે ભાગે તો કેવું હોય કે સામેવાળું પાત્ર યોગ્ય છે કે અયોગ્ય ને એમાંથી જ જે છે ને એ સામેવાળો ફેલ થઈ જાય. બરોબર છે. પૈસામાં પણ જે છે ને એ જ આવશે કે કોઈને જે છે ને પૈસા આપવાના છે, તો આપણે જયારે આપવાનું આવે ત્યારે સામેવાળાની સિચ્યુએશન, સામેવાળાની યોગ્યતા, લાયકાત, સામેવાળો એના દ્વારા શું કરશે એ બધું જ જોવાનું આવે. દેવા લેવાના જયારે વ્યવહાર આવે ત્યારે આમાં પાત્ર અપાત્ર, પછી લાયકાત અને ઘણા બધા પરિબળો એ બધા જોવાના આવે. અને એ જોયા પછી જે છે ને આપવાનું આવે. અને આ બધું જ છઠ્ઠી દ્રષ્ટિવાળા સારી રીતે સમજી જાણી શકે છે. અને બધું ઓકે હોય તો આપવામાં અત્યંત ઉદાર હોય છે. વાંધો એને આપવામાં નથી, ખાલી એટલું જ છે કે આપવા દ્વારા જો નુકસાન થતું હોય સ્વનું પેલા જોવાનું છે અને પરનું પછી જોવાનું છે. હા, સ્વનું ગૌણ કરી શકાય, પણ સ્વનું જે છે ને નુકસાન ના થવાનું. કેમ કે પોતાના આત્માનું નુકસાન થાય એ રીતે સામેવાળાને આપવાનું આવે તો ભગવાન જ ના પાડે છે. અને જે છે ને સીધી વાત છે કે સ્વાધીન ની પેલા રક્ષા આવે અને પરાધીન ની જે છે ને પછી આવે. ખ્યાલ આવે છે? બાકી ઉદારતા ગુણ જોરદાર છે. પરમાત્માના સંસારીપણાની વાત છે. બરોબર છે. સંસારીપણામાં તો આમે પરમાત્મા જે છે ને કોઈને જ્ઞાનનું દાન કરતા નથી. ધર્મની અંદર જે કંઈ પણ દાનો આપ્યા છે એનું પણ લગભગ સેવન કરવાનું ન આવે. બરોબર છે. ક્યારેક ઔચિત્ય રૂપે આવી જતું હોય એ વાત જુદી. અને સંસારની અંદર પણ હવે ભગવાને જયારે વર્ષી દાન કર્યું, બોલો કોઈ કંજૂસી રાખી છે? નહીં. કે ખોબા ભરી ભરીને આપ્યું છે? આપ્યું છે. બરાબર ને? યસ. દ્રવ્ય દારિદ્ર્યને દૂર કરવા માટે પરમાત્માએ કોઈ કસર રાખી નથી. એટલે ઉદાર સ્વભાવ વાળા છે. અને એનું કારણ પણ એટલે ઘણા કારણો છે. એમાંથી એક કારણ એ છે કે આખા જગતના બધા જીવો પ્રત્યેની મૈત્રીમાંથી પેદા થયેલી જે કરુણા, એમાંથી સવી જીવ કરુ શાસન ઋષિની જે ભાવનાથી પોતાને ભાવિત કરીને તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું, એના ફળરૂપે આ ભવની અંદર એમને જે પુણ્ય સામગ્રી મળી અને પેલો જે સ્વભાવ છે આખા જીવો પ્રત્યે ઉદારતાનો, એ ઉદારતા તો છે. હા, પેલો શુભ ભાવ જે હતો અલ્પ સમય માટે આવ્યો હતો, એ શુભ ભાવ કદાચ એટલો ને એટલો ના રહે, પણ એ ભાવ રે ખરો પાછો કે જગતના જીવોનું હિત થાય તો સારું. પણ સવી જીવ કરું શાસન ઋષિની ભાવના જે છે એ જે એકદમ પ્રબળ બની હતી જયારે તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું, એ એટલી પ્રબળતામાં જે છે ને એક કમી આવે. બાકી તો એ છે કે ભગવાનને તીર્થંકર નામકર્મ કન્ટિન્યુઅસ બંધાયા પણ કરે છે, નવું નવું. બરોબર છે. જૂનું બાંધેલું ઉદયમાં પણ આવે છે, નવું નવું બાંધ્યા પણ કરે છે. નરકમાં હોય તો પણ, સેકન્ડ ક્લાસ બહુમાં નરકમાં હોય તો પણ ત્યાં પણ બાંધે છે. કેમ કે ત્યાં પણ જે છે ને દ્રષ્ટિ કઈ છે એ કાંતા દ્રષ્ટિ છે. પછી આગળ વધીને કેવા છે તો કે શાંત છે. શાંત એટલે કેવા? મૌનની વાત નથી. શાંત એટલે શું? તો કે મનથી શાંત છે, એના કારણે સ્વભાવ એમનો શાંત. એટલે એમને ઉગ્ર બનાવવાની જરૂર ન પડે, એટલે બને જ નહીં. અને પાછી એ શાંતિ એમણે એટલા હદ સુધી સાધી છે કે જેના કારણે આસપાસના કેટલાક વિસ્તારમાં જે છે ને શાંતિ ફેલાય છે. ભગવાન શાંતિનાથ એમણે જે 6 ખંડો સાધ્યા, બોલો યુદ્ધ કેટલું કર્યું? ભગવાન શાંતિનાથે
6 ખંડો સાધ્યા, ચક્રવર્તી બન્યા, યુદ્ધ કેટલા કર્યા, કેટલા દિવસ ચાલ્યા? હે? કઈ નથી કરવું પડ્યું. બધા જ છે ને રાજાઓ સામેથી સરેન્ડર કરતા. ખ્યાલ આવે છે? હા હવે એમાં ભગવાનનો ભય છે તો કે ના, એ ભગવાનના પ્રભાવને જાણે છે, ઓળખે છે, અને દિગંતમાં જે છે ને ફેલાયેલું છે કે 14 સ્વપ્નથી સૂચિત આમનો જન્મ થયો છે. ઇન્દ્રો પણ જે છે ને જેમની નિત્ય સેવા કરે છે, હવે એમની સામે આપણે પડીએ કે રીતે? અને આમ પણ કેવું છે કે બીજા રાજાઓ હોય ને તો અત્યંત પરાક્રમી હોય તો જે છે ને સામેવાળો હાર માનીને કે ભાઈ જે છે ને એ લડીશ તો મારું જ નુકસાન થશે. પણ અહીંયા તો એવું છે કે આપને અંડરમાં અમને રહેવા મળે, અમારું સૌભાગ્ય છે. બે વસ્તુમાં ફરક સમજાય છે. એકમાં ભયના કારણે શરણું છે કે ભાઈ ઠીક છે, હવે કે તમે બળવાન છો અને અમે તમારી સામે ટકી નહીં શકીએ અને જે છે ને ટકવાનો પ્રયત્ન કરશું તો અમે નુકસાનીમાં જશું, એના કરતા તમારા શરણે રહીએ. તો ત્યાં શું છે કે સામેવાળાથી દબાઈ નહીં. અહીંયા તો બધાને લાગે કે જે છે ને આવા સ્વામી મળે એ જ અમારો સૌભાગ્ય છે. સમજાય છે? પરમાત્માના જવન માત્રથી કે જે છે ને જન્મ માત્રથી 14 રાજલોકમાં સુખ અને શાંતિ. ભગવાને કઈ કર્યું જ નથી ત્યારે. ભગવાનના પ્રભાવથી આખા જગતમાં 14 રાજલોકના અનંતાનંત જીવોને ત્યારે સુખ અને શાંતા 14 રાજલોકમાં અજવાળા ફેલાઈ જાય. નારકીના જીવોને પણ જે સતત કેવા કે દુઃખની અંદર સબળતા હોય એમને પણ હાશકારો થાય. ખ્યાલ આવે છે? આખા જગતમાં જેના પ્રભાવથી શાંતિ થઈ જાય એમને એક્ટિવલી કઈ નથી કર્યું ત્યારે. શાંતિ લાવવા માટે જે છે ને કોઈ એક્ટિવ કોઈ પ્રયત્ન કર્યા નથી, એમના પ્રભાવથી થયું છે. તો એમનું પોતાનું મન કેવું શાંત હશે? એટલે મનની અંદર ચિંતાઓ, અજંપો, અશાંતિ, દુઃખ આવું કઈ નથી. ભય આ કઈ નથી. આવી શાંતિ આપણને મળે તો કેવું સરસ કહેવાય. જો પરમાત્માને ત્યારે ગૃહસ્થપણામાં 16 કષાયમાંથી માત્ર અનંતાનુબંધીનો જ ક્ષયોક્ષમ છે ને. ક્ષયોક્ષમ માત્ર કોનો છે? અનંતાનુબંધીનો. પ્રત્યાખ્યાની અપ્રત્યાખ્યાનની સંજોલન બધાનો ઉદય ખરો કે નહીં? સમજાય છે? હા. પણ બધા જ કષાયો હાજર હોવા છતાં જો દેશવીરતી નથી, સર્વવીરતી નથી, બરાબર છે, અને અપ્રમત્ત દશા નથી 7મા ગુણ સ્થાનક વાળી, તો છતાં પણ જેટલા કષાયો હાજર છે બધાને એમણે કેમાં કન્વર્ટ કરી રાખ્યા છે? તે પ્રશસ્તમાં. ખ્યાલ આવે છે? અવિરતિનું પણ સેવન એ રીતે થશે કે જેના કારણે પુણ્ય બંધાશે, પાપ નહીં. ઋષભદેવ પરમાત્માએ બધી જ કળાઓ, જ્ઞાન વિજ્ઞાનની શાખાઓનું જ્ઞાન જે છે ને એ શાખાઓ એ પ્રદાન કરી
પછી રાજ્ય વ્યવસ્થા સ્થાપી, પછી બધી નીતિઓ સમજાવી, આખી જે સંસ્કૃતિ હમણાં ચાલે છે, મૂળ સંસ્કૃતિ, એના આદ્ય સ્ત્રોત કે પ્રણેતા ઋષભદેવ મહારાજા હતા. બરાબર છે. હવે આ બધું જ કર્યું, જેની અંદર જે છે ને લૂંટફાટ કે ચોરી, એના માટેની પણ કળાઓ આવી. બરોબર છે. કેમ કે 64 અને 72 તો મુખ્ય કળાઓ છે. એની અંદરમાં જે છે ને શું કહેવાય કે રાજમાર્ગે શું કરવું, અપવાદે શું કરવું, બધું જ આવે. તો એના માટેની બધી જ આવડતો, વેશ પરિવર્તનની આવડત, પછી જે છે ને એ વરસાદ પાડવો હોય તો વરસાદ પાડવાની આવડત, પછી અદ્રશ્ય છે ને થવાની કળા, પછી આવી જે છે ને આ જેટલી પણ હઠયોગ વગેરેની અંદર આવે, આવું તો કેટલું બધું આવી જાય. બરોબર છે. પાકશાસ્ત્ર પણ આવી જાય, નૃત્ય પણ આવી જાય, વેશ પરિવર્તન પણ આવી જાય, આવું જાત જાતનું બધું આવી જાય. તો આની અંદર આ બધી જ કળાઓ છે એ સાંસારિક કળાઓ, અને એને શાસ્ત્ર જ કહે છે કે પાપ કળાઓ છે. બરોબર છે. કેમ કે સંસારની અંદર જેટલી પણ પ્રવૃત્તિ સમાજ માટે કે સ્વાર્થ માટે કે પરિવાર આદિ માટે કરાય છે, એ બધી જ પ્રવૃત્તિ કેવી છે, તો કે અવિરતિવાળી છે. અવિરતિવાળી હોવાથી કેવી છે, તો કે અધર્મરૂપ છે, પાપરૂપ છે. છતાં પણ એ બધી જ કળાઓ, પાપ કળાઓ કયો કે અધર્મ કળાઓ કયો કે સામાજિક કળાઓ કયો, ત્યારે એ શીખવતી વખતે પણ ભગવાનને હેતુ શુભ છે કે લોકો, માનવો સંસ્કારી નહીં હોય તો ઉલટાનું જે છે ને કેવા થઈ જશે, તો કે જંગલી થઈ જશે. બરાબર છે. એટલે એક એક વસ્તુ જે શીખવાડી એની પાછળનો હેતુ શું છે, સારો છે, શુભ છે, અને કોઈ પ્રત્યે દુર્ભાવ નથી, બધાનું હિત થાય એવી બુદ્ધિ છે, અને સારામાં સારી રીતે. કેમ કે ત્યારે ઓપ્શન એ જ છે, કાં તો એમનેમ જ બધા જે છે ને જંગલીની જેમ રહે, અને કાં તો બધાને કળાઓ શીખવાડે. અને કળાઓ પોતે જાણે છે, કેમ કે પૂર્વના ભવની અંદર સાધના કરીને જે આવ્યા છે, એના કારણે એમને જ્ઞાન ઉપસ્થિત છે, જે કંઈ પણ જ્ઞાનનો ઉઘાડ થયો છે, ક્ષયોક્ષમ છે, એના આધારે બધું જાણે છે. અને અવધિ જ્ઞાન છે, એના કારણે જે છે ને પૂર્વ ભાવમાં શીખેલી વસ્તુઓને સારી રીતે જે છે ને અહીંયા રિવાઈવ કરી શકે છે. તો એ બધું જ્યારે કરે છે, અને એના સિવાય પણ જે છે ને ઘણું બધું જાણે છે. હમણાંના કાળની અંદર જેટલા પણ ગેડજેટ્સ કે જે કંઈ પણ છે ને એ બધી વિકસાવવાની શક્તિ એમની પાસે હતી. પણ શું કહેવાય કે જેના દ્વારા વધારે પાપો થાય, લોકો આળસુ થાય, એના વાતાવરણ ઉપર, એના શરીર ઉપર, એના મન ઉપર ખરાબ અસરો થાય, એ બધું ન કરે. બાકી નહોતું આવડતું એવું નહોતું. બરાબર છે. પણ જેટલું ત્યારે જરૂરત હતી, અને આગળ પણ જે છે ને મનુષ્ય સમાજને જરૂરત પડે, એ બધું જ ત્યાં આપીને ગયા. કેટલી બધી નીતિઓ, ઇવન ન્યાય વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, બરોબર છે, પોલિટિકલ સિસ્ટમ, આ બધું આપીને ગયા. તો બધું આમ જોવા જાવ તો પાપરૂપ છે. એટલે પાપ પ્રવૃત્તિઓ શીખવાડી, પાપ પ્રવૃત્તિઓ કરાવડાવી, પછી જ્યારે એમના ટાઈમે તો ખબર નહીં ભગવાને જે છે ને કેટલા લોકોને સજા આપી હશે, પણ સજાની વ્યવસ્થા પણ ભગવાન સ્થાપીને જ ગયા. બરોબર છે. નીતિઓ બધી હકાર મકાર ધિકાર, એના સિવાય પણ જે પણ રાજનીતિ હોય, યુદ્ધ નીતિ હોય, પરિવાર નીતિ હોય, બધી નીતિઓ બધું શીખવાડીને ગયા. આ બધું જ જે શીખવાડીને ગયા, છતાં પણ જે છે ને બધી અવિદ્યની ક્રિયા, એ બધામાં કષાયો જે છે એમના એ કેવા છે, તે પ્રશસ્ત છે. અને માટે સતત ભગવાને પુણ્ય બંધન કર્યું છે, પુણ્ય અર્જિત કર્યું છે. ખ્યાલ આવે છે? હા. ઓ ટાઈમ ઘણો આગળ. ચલો હજી આગળના અમુક 2-3 ગુણો છે એ આપણે જોશું કે ભગવાન કેવા છે, કે મનથી વિરક્ત છે, વિવેક વાળા છે, ઔચિત્ય વાળા છે. આ બધું પણ આપણે આગળ અવસરે જોશું. આજે સમય થયો, રાખી. જે નાગના વિરુદ્ધ કંઈ બોલાયું હતું. પ્રણામ ગુરુજી, આભાર.